અલા ચો ગયા લે ચોકન જે લે લગા તઈ ઓળખાણ અલે કોઈ કે બેઠો ઈ હા તાનંદર તો અલે ફોન થી આવ્યો ભાઈ રાતે આવી જશે મીટિંગ માં અને મીટિંગ 5 વાર થઈ ગયા પૂરા થઈ જતા ના મારા 5 વાર થાય એટલે સરપંચ ને છેલ્લા 5 વાર થઈ ગયા સરપંચ ની બદલાવ પડે હુઆ બતા ચૂંટણી આવી છે આપણે જૂના સરપંચ એની બધું હવે કરીએ જૂના સરપંચ હજુ તો એ નક્કી નથી કરી રાખે કે જૂના સરપંચ રાખવાનું કરીએ મીટિંગ થઈ બરાબર રાતે બે બારે ભારે હા બે બારે બે મીટિંગ રાવ ઉભા રહે ને જઈએ બરોબર ને આ મીટિંગ કેટલા વાગે મીટિંગ આશરે 10 આસપાસ હે ને આઈ જાય બરોબર આપણા બહુ ઘણી રાખીએ બધા દે રાખીએ મીટિંગ બરોબર ને ચેડી ન રખાય એટલી મોટી નથી પડી ये कचारी ये आखो पण तो हमर पण ये कचारी में हर कुटुंब क्या आई जाए ने तो भगवान થાય પસા ઈ પાડના એટલે એવા હે એટલે આપણે શું કરવું હોય અનમાં લાગે રાખવા બરોબર ને મને રાખી બધે કેવડાવી દીધું હોય એ તને કોઈ સ્કૂલ બાકી મોટા બીજા આવે બરોબર તો એક હે મને લાગે અત્યારે મુજો બરોબર ને કે મારે વટાણું આપણે તો આવો પણ મોટ એટલે હું કરીએ એટલે તો ઓમ લઈ લો હા ના આવે ઓમ નો આવે અરે હું જવું તા ચલ આઈશ તું 9 વાગે ન કાઢ તું બે ગાલો અમે લઈ જાજે હવે હું જવું હોય હવે હા યસો બાકી રહી ગયો હે એસા બોલાવો જો બોલાવો તો આવશે ખરા બોલાવતો એસા હારા નક્કી હો ખાઈ ભાઈ હા નાખી પણ તું ખાય વગર આવી કશો નહીં બરોબર ને હારા હા ખરાબ થઈ ગઈ હવે ખાવા જવું હોય ધોરણ તો ચાર બાર નાખી દીધું હવે જવું પડે તું હે તારે તે જો હો ઘરે રોટલી ખાવા તારે તો પૈ જાજો આપણે આવવાનું હોય જગન રાતે મીટિંગ માં કેમ રાતન મીટિંગ અલ્યા ખબર નહીં ચૂંટણી આવી છે સરપંચ હવે જૂના થઈ ગયા 5 વાર થઈ ગયા હે તું ખબર છે मैं गरीब हूँ मैं गरीब हूँ બીજું કોઈ આવડતું નહીં ખવડાવવાનું જ ગોતતું હોય ખાલી તો ચા નો બંદોબસ્ત કર્યો હે બરોબર ચા શું કરવાનું ગોઠિયા બોઠિયા એ તો બધું આસ્તું આવી જજે હારો આવી જઈશ હું આવી જજે ચલા આવે મને ચલો 9-10 આસપાસ આવી જજે બરોબર ડાયરેક્ટ હનુમાન દાદા આવજે હરમન દાદા ડાયરેક્ટ ઓય હા તો તું બીક લાગે યાર આવી જજે ને યાર એક તો મીટિંગ હારો આવી તું જા હું આવું આવી જજો હારો ખાઈને આવું હા પહેલી મીટિંગ તો મારે ફોર્મ ભરવું હોય અને તું મને જો તાલજો ના ભાઈ કદી ના હાલું તને એટલે ચમ અમે તો નવા સરપંચ ને આছো મને શું કહે અલા નવા નહીં પેલા જૂના રહ્યા કળવાજી રહ્યા એમને એટલે એમને તો કશું કરાય નહીં ખાલી ખોટા ગોમના પૈસા ખાઈ જાય શું હાલો તમે એમનો આપણે તમે કહો ને એ પ્રમાણે કરવાનું હોય તમે એમ કહો કે સંડાસ કરી આલો તો સંડાસ બાથરૂમ કરી આલવામાં આવશે કે ઘર ખાતે કરી આલો ઘર ખાતે કરી આલવામાં આવશે તમે કહો એ કરી આલવામાં આવશે ના ભાઈ અમે ના કર અને તો એમને જ આલશો તમે હું એમને એ પૈસા ખાઈ જાય તોય તમે એમને જ આલો કશું તારો આયો અને ખાલી એકદમ 5 વાર લાઈન જોઈ જુઓ જો ખાલી તમારે આખું ગોમ બદલી નાખું કે નહીં કશું ના બદલે એમને એમ રહે એટલે મોનતા નહીં તમે તો યાર ખાલી 5 વાર ટ્રાય તો કરી જુઓ કદી ના કરું તો કળવાજી ફોન કરો મીટિંગ કરીએ આપણે આમના સામના કરી દઈએ ફોન નહીં લાવ એ મેં કીધું આબાના ફોન કરવો હે ના ના આબા નહીં કેટલી વાર લાગશે કળવાજી ખબર નહીં ખાલી વાતું કરો હાલે આપણે ચૂંટણી આવી હે શું વાત કરો યાર ફોર્મ તો મુએ ભરી સરપંચ હું મહિના પહેલા મથી રહ્યો મારે જ બનવાનું સરપંચ તો બીજું વચ્ચે આવ્યું ભલે આવ્યું મને મેં ઊભો રાખ્યો તો હા અને તમે તો એમ કહેતા કે હું તો કળવાજી નારવાનો હું તો થોડું ફેંકવાનું થોડું ના ફેંકવાનું હોય અરે તમે કહો ને એટલા પૈસા આલવાના હે ખાલી મને જીતાડો એટલે આવન ચોલ આવી ગયેલા શું વાતું કરે એટલે થોડું તોર બોલો ને વપરાય એવું એ તો આ તો અમારી વાતો કરી તું આખો બે ને તો આવું કરો લે આખા બાકો બે કરીએ પછી
ચાલો બોલાવો તમે સરપંચને. અલ્યા તો એ સાઈડ જતો રહ્યો. અમારે શું કરવાનું? કોઈ આવતું નહીં. મારે સાઈડ તો ફોન તો કરવો પડશે. તોય આવે તો યાર તમે કેટલું મોડું કરી દીધું. હમણાં બધા બેઠા હમણાં બોલશે. મારે કોમ હતું યાર, હજી જવાનું હતું ને તો તમે હવે યાર સરપંચ હતા પણ હવે જો 5 વર્ષ થયા હું તો તમને તો ખબર આપણે તમારી સાઈડ જ છે. હવે હે ને ઈકનની બધો ફેસલો કરીએ કોણ કને વોટ આલે બરોબર. હેડો ફટાફટ. આ બેહો કે યા કળવાજી કહું આપણે ફોન તો અમીએ ભર્યું તો કડવાજી ને ક્યાંનું લે? નવા સરપંચ કહેવાનું. ના કડવાજી ને ક્યાંનું? સરપંચ જ ક્યાંનું? આટા સરપંચ હતા નહીં 5 વર્ષ પતી ગયા તમારા. ના ના હેડો જોઈ લે કોણ સરપંચ રહે. તારો જોઈએ તાર કેવા બનો જલ્દી બેસી જાઓ હવે હરખા હાથ લઈને આવો તો. આ બેહો જૂના સરપંચ કળવાજી સરપંચ જ ક્યાં વધારે દો. સરપંચ હતા. હવે એમને વરસ પૂરો થઈ ગયા. શું કેવું યાર? હવે હવે અમાર પર હવે તમારી ઉંમર થઈ ગઈ. હવે તમે ઘરે બેહો અને હવે હું એ ફોર્મ ભરી દીધું હોય બરોબર. ના હો અમે એકલા ને તમે એકલા ને અમે ભરી ફોર્મ તો ઓય અમે હો અલ્યા હઈ અમને આમનો સામનો તો કર્યો જ છે. હા ને ટિકિટ તમે લીધી ટિકિટ? સૌથી પહેલા અમને ટિકિટ મળી છે. તો ઓય મુએ લઈ લીધી ને. અલ્યા હઈ કાઠી કરી તો એ બીજા બે આયા. ઓય તને 2000 આવતું ટિકિટ કેન્સલ કરી દે. 10,000 રૂપિયા 10,000 નહીં 5,000 તો ના મજા એ પોત પોતનો ના મજા હજી કહું લઈ લો. બોલો હેડ આપણે આઈએ ચા બા લઈને જીતું આજે કોમ હે દારૂ કહું પેલો ચીટલા હાલે હે? પોચ જ આલે યાર પહોંચી જા ને હું 10 હાલું કિસી પ્લી તું જે ટિકિટ લીધી ની પાઈ કર દે રદ કર દે. લાવ 10,000 રૂપિયા અભી હાલ ફોન કરી દઉં ના પાડ દઉં. આ તો તું કે ટિકિટ તો અમે કેન્સલ કરા દઈએ બરાબર. તને પૈસા હે ને તને ખબર હે બરોબર મેં એમની વાત કરી લઉં. હા આપણે પેલી રુદ્રબાક્ષી કરીને ટિકિટ હતી પાછી ખેંચ લેજો હો. એ હા અને એમ કે તમે પાઈ ખેંચી તો એમ કે હારું હવે કે ફાવતું નતું ને એટલે પાઈ ખેંચી લીધી કે અને એમ કે ખરીદી એવું બધું કહેતો ને કે ઝઘડા થાય બરોબર ને. અને તો તાર પૈસા હે ને કાલ તું કાલ હે ને વહેલા આવી જજે 6 વાગે લેવા ચંગે. હમણાં તો ના આવે હમણાં પછી શક પડે બરોબર. કોની કહેતો ના હો. હા વહેલા આવીશ અને પછી જો હજુ તો હાલ નહીં થાય. હજુ તો કાલ બપોરે 12 વાગે થાય ને વહેલા 100 વાગે નહીં હાલે ને તો ના પાડ દઈશ તો ટિકિટ. ના હા બરોબર. અને અત્યારે કોની કહેતું ને બરોબર ચૂપચાપ બેસી જશો. અમને નહીં કહેવાનું ને હાલ. ના ના કે મારે તો નહીં રહ્યું પોલીસમાં. આ રડો કળવા જે તમે રહેતા હતા આપણે શું બીજું યાર આપણે હું તો ટિકિટ પાછી ખેંચાઈ દઉં બરોબર. એટલે વોટ કને આલવાનો તમારે? આપણે તમને જ આલવાનો. આપણે તમે બરોબર. વિજેતા હો ને વિજેતા રાખવાના. અરે આપણે કોઈક બીજું કહેતું તું ગામમાં કે ફોર્મ ભર્યું કોક આ તમે ભર્યું? ભરી છે ને સૌથી પહેલા ટિકિટ આપણા જોડે આવી. એટલે સરપંચ બનશો બરોબર તમે? તમારે કેટલા ના બનશો નહીં પણ પેલા તમને કોઈ વોટ આલશે એમ કો પેલા ઓય કોણ આલશે? વોટ કોના છે? હવે આખા ગામમાં બધા કડવાજીને જ વોટ આલશે. તમે જોઈ લેજો ખાલી. જોઈ લે જો આ છેલ્લા ખબર 15-20 વર્ષ થયા ને મારે સરપંચ બને હજુ બીજા પદ તો ખેંચવાના હે. આ ખેંચી કરજો એ ચો ખેંચો. હવે તો ભાઈ મારું જે સુધી ના મરું ભાઈ તો સુધી સરપંચ રહેવાનું હોય. હા અને અમારો સપોર્ટ સરપંચ ઓલો કદી ઓછો થવાનો જ નહીં. હવે અમને વળી અમના ઘરના આલ છે વોટ 10-15 જણા એમને શું થાય હે તને આ હો ને એમને તો ઘરમાં જેટલા વિરોધ હે કોણ આલો અમને વોટ? ઘરમાં બીજાના ખીચડા ખાઈ જાય એટલે કોણ આલે? ટકડવા જે તમે પૈસા બોલો તમે કેટલા જોવો એટલે તમે નીકળી જાઓ. એ પૈસા નહીં જોતા લે. પૈસાનો ભાવ નહીં હો. ઈ સરપંચ એમાં પૈસાનું ના આવે વ્યવહાર હો. એટલે તું એવું ના સમજતો કે પૈસા ખોરે કે હું સરપંચ નહીં ભરું. સરપંચ તો આખી જિંદગી રહેવાનું હોય. સરપંચ બનતા આયા આમ બનશું ને બનવાના આયા. આ તો ચાબા મંગાવતા ને. બરોબર ને? ચા નહીં પીવો લે હવે. અલા મંગાવો તો 22 તારીખે ના ના બેહો નહીં પીવો ના પાડે. ઈ કે મોનો નહીં પીવો લે બેહી રહ્યા ને. એ વેક્યા લે અલા મંગાવો લે તમે કહો તો નહીં ભાઈ પીવા લે. ઊંઘ ના આવે ભાઈ રાતે આપણે પછી યાર રાતે બધાને જગાડો એના કરતા રવા દે ને નહીં મંગાવો. આપણે ચા ઓય હા ચા આ બનાવી દો 20 કેટલા જણા પછી કેજો. અલા પી જાઉં લે થાની યાર પેલા બનાવી. મેલાય ની યાર તોકાણે પેલા બેઠા હે. પેલા એક તો એ જોજે ઓ એમને પછી યાર આપણે હાલવું પડશે. એ આના ચૂલી તો ચૂલી ચૂલી લો ચા પીવે હારું એડો સાઈ નહીં યાર.
કેટલા કપ કીધા 20 જ કીધા એ બહુ થઈ ગયા બરોબર કઈ કહો સરપંચ આટલું બધું આટલા દાડા 5 વર્ષ સરપંચ મને ગામમાં તો કોઈ પ્રગતિ તો દેખાતી નહીં પૈસા ખાઈ જાય શું ખાઈ જ લાગ્યો એટલે ગામમાં તું જોતા ચી પ્રગતિ થઈ પેલા ખબર હે ચી પ્રગતિ ઈ નહીં થઈ ખબર. ગટારો બાસ મારી રહી ના ના સંડાસ બરોબર કોને સરપંચ, નહીં તમારી વાત ના થાય તમે સારું કર્યું બધું કામકાજ હે ઉભા તમે સરપંચ બનશો તું કરશો તમે અમે સરપંચ બનશું ને જો બધાની ગટારો સાફ કરાવડાવશું પછી ઘર બનાવવા મંજૂર કરાવડાવશું પછી સંડાસ બાથરૂમ બનાવડાવશું એસી. ઉનાળો આવશે એટલે બધાને ઘરે કુલર લઈ આવજો ઉભા રહો તમે સરપંચ બનાવી દઈએ આ 2 વર્ષ બ્લોક લાયેલા પડ્યા નાખ્યા હજુ પૈસા નહીં કે પૈસા નહીં લો સરપંચ બની હતા મુચા હતા સરપંચ અલ્યા પણ આ તો હરમન દાદા નું હોય સરપંચ નું ના હોય આ તો ખાલી આપણે સેવક થઈને બધું નખાવું પડે તમારા જોડે જો, પૈસા ઉભા રહો, તો તમે ઉભા રહો. નખાઈ દો કે પણ. અલ્યા ઓપર કે ટણપા હજુ આ સરપંચ બનવાની વાત કરે ઓપર જો સરપંચ બનવાની વાત કરે પણ અત્યારે સરપંચ નહીં એના પેલા આવું કરે હેર્યા તો સરપંચ બનશે તો બોલો ઘરે લઈ જા હેર્યા અલા ઈ તો વાત હે આ તો કરે લઈને તમે શું કરશો તારા તને બ્લોક લઈ મિલાવરા હાલો તમે તો કોઈ સરપંચ ગોમનું કોઈ વિચાર ખબર. નહીં તારા ઘર કેવું હોય ચેલા રૂમ ખાલી તે કહેજે સો. તારા 100 રૂમ હે ને હા તું મને વોટ આલીશ ને તો તારા 100 રૂમ માં તારે એસી આવી જાય બોલ તમે ખાલી મને વટાવો તમારા જેટલા કુટુંબમાં જેટલા કરે બધા એસી એટલે નાખે તારે ફાઇનલ બનવું જ છે સરપંચ સરપંચ બનવાનું છે અલ્યા પણ મને વોટ આલશે 2 જણા અલે જોઈ જા સરપંચની. અત્યારે બોલવાના આવે જ્યાં વોટિંગ આદન થઈ પડશે અલે મને નહીં લાગતું હવે તમે ચા હવે 4-5 દાડા રે હવે ને બહુ જીતી જાવ ને તો ગોમમાં વરઘોડું કાઢવું હોય તમે જોતા રહી જાવ બળતા રહી જાવ આરડો તમે જીતો તો વરઘોડું કાઢશો ખાલી ને તમારે કાયદેસરમાં કટાડામાં બે વરઘોડું કાઢે છે તમારું કહો તો જીતશો તો. આજીવન ભાઈ તમારે ભાઈ નાચવું પડશે તમે જીતશો તો સરપંચ અલા તમે અલા જીતવાના નહીં તમારો ખ્વાબ ખ્વાબી રહી જાયંગા બરોબર તમે જીતવાના એટલે નહીં. બનશું ને ત્યાં ખબર પડશે કે આ સરપંચ આયા ભાઈ ઓ ગોમના નવા બહા ઓન જીવા દેવા નહીં તમે આ મોને વાત તો નહીં જ લાગતા હો 2 જણા 2 જબરા આયા હોમાં હો ભા શું કેવું સરપંચ કોઈ જબરા નહીં લે આ 2 જણા વોટ આલે 3 જણા વાતું કરે એવું જો ચાલતું હશે એમાં તમે કોઈ આનું ઓછા પાડો નહીં પછી રહ્યા છો તમે. તમે હારી જાઓ તો અમે તમારા કટારા પર બે વરઘોડું કાઢશું. આ કરો જોઈએ સરપંચ. હજુ કાઢો તમે અલા અત્યારે આપણે બાકવાની અને આ હનુમાન કોમનું હું કરી એમ કે તમે એ તો આપણે હવાર હા સરપંચ જવું કરવાનું આપણે કાલ ને કાલ બ્લોક નાખાઈ દો અને અઠવાડિયે પછી એટલે ચૂંટણી કરવાની એટલે બધું ફમકાત થઈ જાય એમને અઠવાડિયે નાખાઈ દો. બાળો બ્લોક નખાઈ દઈએ તો તમારો ટિકિટ રદ કરી નાખો પાછી ખેંચી લો હા હા એડો નીકળો હોય તો ઈ દાદા થાતી હા રદ કરી નાખ્યો અમને પાછી ખેંચી અમે તો નહીં ખેંચવાની ભલા ખેંચતા જોઈ લો અમાર પૈસા લાલચુ પૈસા ને ખબર પૈસા ખાઈ ગયા હા, હા એક રૂપિયા નહીં લીધો પૂછજો ના, ખાલી ના. એમ કીધું કે કડવાજી આપણે બધું સારું કામ કરશે આ કડવાજી કરતા એમ કરશે આપણી ટિકિટ ફોન કરી દીધો કે ના કરી દીધો તરત ના આપણે પાડી અરજી દીધી. આ કાંઈ નામ પડે કે કડવાજી એટલે તરત ચા આવી જાય પૂછ ખાલી ઉવ્વ. હા વાત સાચી હો. આમાં ચીલા મંગાવી જોતા એટલે લે તરત આવી જાય અમારે ચા અમે ચાની કોફી મંગાવો ચાની ચાની કોફી કોફી લઈએ. પેલું શું કહેવાય દૂધના ફોફા અને ચાની પતારી પીવે આ દૂધની વાત કરે હું એક દાડો જીવો બરોબર ઓમના ઘરે તે શું કે ખબર એટલે મારા દાદા હતા એટલે એ તો મને કડવાજી જ કે ને હા એ તો મારી ઉંમરના એટલે તે કે આવો કડવાજી બેહો બરોબર અને એમના ઘરના બધા જે હોય બૈરો હોય કે છોકરો હોય એ તો શું કે સરપંચ જ કે ને હા ઈ તો એ તો હાલની તારીખ ને એટલે એમને કોઈ ખબર ના હોય કે સરપંચ એટલે સરપંચ જ કે નહીં રહ્યા એટલે હું કીધું તો ચા બા મૂકો ને ઈચ્છા થઈ ચા પીએ એટલે એમને હમે એને કેવું પડે પૂછવું પડે કે ચા બા મેલું ના પૂછ્યો પૂછ્યું નતું બરોબર એટલે મને બાપો જોવા છે બરોબર ફ્રીજમાં હા તે ફ્રીજમાં દૂધ ફાટેલું હતું અને હવે એરા વગર ચા શું પીવડાવો એમ કહું હવે બ્રો એરા સરપંચ છે બરોબર એરા સરપંચ હોય અને કે હરમતા મીટિંગ કે તો સરપંચ નું કામ તો પડે જ મીટિંગમાં હા પડે તો પછી બધું સરપંચ નામ અહીં આવે ખાલી એક ફોન કરે કે ચા આવી જાય એ બધું સરપંચ નામ અહીં જોવું પડે તો વાત સાચી અને હવે એરા ફોન કરે કે દૂધ ફાટેલું હવે શું કરવાનું અત્યારે કોણ ખાય મંગાવે બોલાડો અત્યારે કોઈ મંગાવું નહીં ખાલી તમે કાલ ઉઠ્યા ખાલી એટલે બ્લોક ખાલી હોય નખાઈ દેજો બસ તો સરપંચ નું ગમે અમારું ગમે પણ તમારે બનવાનું નહીં સરપંચ અત્યારે તમે હો તમે બનશે ના અમે નખાઈ દેવું અત્યારે તમે હો આ એમ નહીં વાપરો. પ્રગતિની વાત કરો કડવાજી આ જો. પકડતી જુઓ પકડતી જુઓ ગોમે જેટલા ઘર બનાવો ખાલી કે ઘર બનાવો બોલો ખાલી તમારે અલ્યા તમે કન્ને હું હા હા હું આયો એટલે તમે પ્રગતિની વાત કરો પ્રગતિની વાત કરો પ્રગતિ તો ગામમાં એટલી કરી છે ને અમે તો જન્મે નતા ત્યાં તો ગામ મુવા સાચવ્યું હોય
એમ હું ચા લઈને આવું હો. અમારા ઘરના પેલા બાજુ એમના ઘરના તમે પતરા એને રાખી ના દો બહુ બોછો ના અને આમાં કશે તો બ્લોકે નહીં આવે યાર તમને ખબર હજુ ખાઈ જાકશો પૈસા બધું લોક લેવા આવે બહુ ના ખાવા ધ્યાન ના ખાતા નહીં ના ખાવાતા કશે નહીં આવ્યું હવે તો પતિ જીવ હવે તો પૈસા ખવડાવીને સરપંચ બનવું પણ તમને ના બનાવા દો શું ના બનાવવા દો જો જોઈએ છો નહીં બનાવવા શું દેતા. કરવાનું એટલે બેબાન શું કરવાનું કહેજે તું એમના ઘરનો કોઈ પતરા બતરા નહીં કશું નહીં રાખ્યા એમને તમે એ ટાઈસી તો બધું એમના મૈયા આવે ત્યાં અલ્યા પણ લોક તો નાખ્યા લો અલ્યા પણ અલ્યા બંધાને લે અલા એમને તો બ્લોક રાખી એવી જગ્યા હે પેલા સોળા શું વરગાડો નો ને બે અલ્યા પણ એમનું કરતા નડિયાવાળું પાણી મંજૂર તો કરાવો એમનું ઘર અલ્યા પણ પછી એમના સહી સિક્કા જુઓ કાગળિયા આલે તો આપણે કોક કરી કે આગળ કરવાજી ઘર કરું તમારું કેમનું હોય અમે બેબાન બાજુમાં રહી ગયા પાડોશી કહેવાય હારો પાડોશી બરોબર તમારા હા પણ કોઈ બ્લોક તા બધામાં કસાય બ્લોક નહીં આવે ગટર બધી બાસ મારી રહી ઉપરે ઉપરે જાય છોકરા રોકતા હે ભાઈ તમારા છોકરાનો રોક કરશો અમે હા. યાદ રાખજો. એમને પણ આવો સવાલ કોણ કરી કે સરપંચને ગામના આગેવાનો હોય એ કરી કે અને આ હે કોણ હું એમ કહું આ હે ટેન્શન જેવડા નહીં કરવાજી તમારે ટેન્શન આવે છે સરપંચ બને આપણે બધું વાપરવું પડે ત્યાં ને કોમે કરવું આપણા પડે બે ચાર મોટા આવે અમારા ઉંમરના તો કઈ કે એટલે મારે તો યાર તો કણે બધું બીટી ગઈ કણે મારો ફોન આયા કરે તો જોકે પણ નહીં જાતો હાલ મારે પેલા ઓય. ફોનમાં જવાનું પછી બીજું બધું અરે તું બંધ થઈ સરપંચ જાજે. હું બોલીશ નહીં ને કે બે વેટાડી શું હોય નહીં સરપંચ પેલા એને તો હું ખાલી પેલા પૈસા ખવડાવી દઉં તરત ધીરો હમણાં ઓય બેસી જાય હમણાં જોડે ના આવે હું તને ખબર હું આ દઉં પૈસા યાળો હું તને આલુ યાર 10,000 રૂપિયા આલું આ સાઈડ આવતો રે એટલે હું તને 25 લાખ આલું બીઆઈ પછી પૈસા લાવીને તું 25 લાખ ને બતા એટલે કદી સરપંચ એની ભારે આવડા મોટા થયા આજુ લઈ લે પણ તમે ગાડી લઈને રાખવાનું બધું એટલે પૈસા એટલે ગાડી નીચે વાત કરી ગાડી તો ખાલી એક ફોન કરું ને તો હાલ એટલે સ્કોર્પિયો આવીને ઉભી રહે પૈસા ખાઈ ગયા ને તાર કોપીઓ ની લઈને બેઠા હો એટલે એ તો કઈ ગામના પૈસા નહીં ગામના ખુદના પૈસા હે ગામના પૈસા. મારા છોકરા કોમ શું કરે ખબર હે શું કરે હે એ બધું કામ કરે એક નોકરી કરે બરોબર અને બીજા બે હે ને ઈ છે ખેતી કરે હે એટલે અમારા ઘરે ખેતી બેતી બધું આ મોટો કલેક્ટર આ તો કલેક્ટર તમારે ખેતી કરે તો આવડ કે હોવી જોઈએ યાર સરપંચ આવડમાં કરે બીજા આ તો કલેક્ટર 50 કે 60,000 પગાર પાડા રહ્યો હોય અરે હમણાં પેલા તમારે શું મોટા શું કરવાની વાત કરશું તો આ રેડો તમને સરપંચ બનાયા બરોબર હા પણ વોટ તમને કોણ આવશે ગમે તે વોટ લઈ આવે તમે બનાવો જ ખરી અમે દિલ્હી તમે શું બનાવો સરપંચ ટિકિટ તો મળી જઈએ શું આ ટિકિટ મળી જાય તમને તમને છુટ્ટી આલી તમે તારે તમે વોટ મળી જાય ને એટલે ઓમજી હોય ખબર સરપંચમાં જેને વોટ વધારે હોય ને એ સરપંચ બને પછી વેલ્યુ જુએ પછી ગામમાં હા એમને સરપંચ ના થાય ખાલી વોટ થી કોઈ થતું નહીં વહેલી બહુ બનાવી એમ એટલે તને ટિકિટ મળી જાય આલતુ ફાલતુ જોઈ ટિકિટ મળતી હા ટિકિટ એમની માલી હા મન હારું હેડો સરપંચ તમને બનાયા બરોબર હા હારું હેડો જોઈએ તમે કેવી પ્રગતિ કરો હવે તમે જઈ કહો જો તમારે છૂટી એટલે તમે સોન જાતા હા ચા નહીં મંગાયો સરપંચ બનવાનો તો મોકો મળી ગયો હોય ઓય જેવા સરપંચ બની જાય ને જેવા પૈસા આવે ને એટલે પેલા તને ગાડી લઈ આલવી છે ગાડી? સ્કોર્પિયો કાળા કલરના કાચકવાળી બધા લઈને રખડે ને એની લઈ આલવી છે પણ આજે આપણે પગાર ચેટલો મળશે સરપંચ એલા 50 લાખ આવે ગોમમાં નહીં આલવાના એટલે ગાડી સોળાવાની સીધી પછી પછી ગાડી સોળાશું ને આપણે એટલે પછી ગોમમાં કહેતા બાબલા સરપંચ ને તમારા છોકરો કમાઈને ગાડી લાવ્યો હા ભાઈ કચેડો એને લઈ આવવાનો હા બિહારવાળા કઠેડા પર વળપડું કઠાવાનું હોય શું આપણે કહી જાય આપણે સરપંચ બનવાના છે આ આવ્યો ને જા બારો સાની બો સાની આ બોય નાખી લેવા આવ્યો તું આ મોટા પડી ગયા તા. પેલા મેં બધા ચાલ દીધું તું પેલા આ બધાને હાલતા ભાઈ તો કા બધા બેઠા એમને હાલતા જા ફટાફટ કોણ લો કરવાજી સરપંચ ને પેલું આલું પડે તો ખબર હે મને અલ્યા તમે તમે સરપંચ બનવાનો હા અમે સરપંચ બનવાના ઓને અલગ અમને આલો હીરા સરપંચ છે. ઉપસરપંચ કેવાય રહ્યા લાગ્યા મને સરપંચ બની જાવ ને હવે કરવાજીએ કીધું જ છે તમે બનીતા બની જો બીજું શું કે આ ઉત્તમ એટલે હું શું કીધું બરોબર મને શું કીધું ખબર કોઈ જા તને છુટ્ટી આલી આ બગડ્યું જ નહીં ને બહુ ના ના હોતો નહીં તો જા તને છુટ્ટી આલી તને વોટ આલે ને હા તો જા, તું તો સરપંચ હું પેલી સાઈડ હાલતા હો એટલે સાચી વાત નહીં ટિકિટ શું હાલતું પાલતું મોણા નાલો ઓળખાણો તો ટિકિટ મળે ને સાચી વાત એ સાચી વાત નહીં તો ઓળખાણ ના હોય અમારી અલા પણ તમે તમને લાગે તમે જીતશો ઓય
100%. એટલે આટલા વળીને જીતતા આયા હે. તો એમને અમારા ગામમાં હતા જેમ કોઈ સરપંચ બનવા કોઈ ઉપજનું તો જીર્યા જ પાછા આયા. પણ એમ બી પાછા એટલે અમે ના બની શકશું. પેલી દન ચેલા 4 જણ એક બે તો ઉસી વાત 4 જણા ઉભો થયા પેલી દન 4 એક બે તો ઉસી વાત 4 દન 4 જણા ઉભો થયા હતા એટલે જીવી દી વાત 4 જણા માં એક પેલો આમ બોલા એટલે આ તો તું હી બરોબર નકર પેલી ફેર તો 4 જણા જેવા ઉભા રહ્યા હતા ખબર હે મારા કરતા મજબૂત આમ એટલે આમ ઈ તો મોટા જવાન. માણસો હતા એમ મોટા માણસો પૈસા બહુ બનાવ્યા હતા એમને પણ મારા જેટલી વેલ્યુ કોઈ નથી ઓલા બાજુના ગોમરા લઈ જાય ને કરતા આપણે લઈ જાય અમે લઈ જઈએ શું ખોટું હોય ત્યાં બાજુના ગોમરા ફાયદે હા પછી એ તો એમના ગોમનું આવે એ આપણા મીના આવે ના આપણા ગોમા મીઠે વોટાળવા આવે એટલે જેટલાય એટલે પછી ઈરા ગોમ વાળા હે ને આ વાતું કરી જાય કે અમને ગોમમાં છે આવો સરપંચ છે સાચી વાત હોય એટલે તમે અને આ સુધી 15-20 વર્ષ થયા ને આ સુધી કોઈને આ લોબી ઓગરી નહીં કરી આ સાઈડ કે આવો સરપંચ એનો અમે કોઈ કરે ગોમ માથા પારે હે માથા પારેની શું વાત કરી આ સરપંચ નહીં દેખાતો આ 15-20 વર્ષ એને કૂટાઈ રહ્યું ચા પીવો પડશે યાર. હા ભાઈ આયા એટલે આપણે ચૂંટણી ટાઈમે બધું કરીએ બધું. આ ખાલી ખોટો અને હું કહું લ્યા ના બની કે તું ના બને કે તું ના બની કે એટલે એટલે તમે સમજો ના ના એટલે આપણે એવું તો નહીં કહેતા કે ના બને કે હા એટલે એમને ફોર્મ ભર્યું બરોબર પણ એમને વોટ આલે તો ઈરે બનશે હા અને મને આલે તો હું બનીશ પાહો તમે ચિંતા ના કરશો અમે દિલ્હીથી મંગાજો વટવાના તો તમે ચિંતા ના કરો એ વાત ખોટી હો, ગોમના જ વોટ આલી ગયા દિલ્હીથી મંગાઈ લેવું ખાલી આ હવે બીજું કોઈ નહીં એટલે લે હવે પૈસા નહીં જોતા લે એટલે તું એવું ના મત કે પૈસા ખબર હું વોટ લાવીશ અલ્યા બીજું કોઈ નહીં અમને પૈસાનો પાવર હે ને આપણે આબરૂનો પાવર હે તું પૈસા ખબર ને લાખ તો કેટલા આવશે લાખ વોટ આવશે પણ મારી વેલ્યુ કેટલી ખબર હે 2 લાખ વોટ આવે એમને એમ ખાલી એમ બોલું ને કે આપણે ઉભા રહ્યા તો 2 લાખ વોટ આવે કે કડવાજી સરપંચ જૂના ને જૂના કે આ બાપુ કે તમને જ લાવવાના બે આવું બોલે ને કે કડવાજી પૈસા ખાઈ ગયા તા એટલે કશું ગાજી વાત હે ઈ વાત ખોટી કરવાની બહુ કરે હો પા આવું ગોમ કે આ તો હમણાં મોટા કોઈ કઈક તું નહીં આવું ગોમ મને કે આઈડી તમારી બહુ ઉડા રહી યાર બંધો કડવાજી તમારો અમુક કોઈ બોલતું નહીં ગોમ માં પણ આ બધા શાંતિ તો કે છે કે તું પોરા આપણા સરપંચ હું તમને વોટ આ ગોમના બતાવી બચ કે ઈ કશું પ્રગતિ નહીં કરતા ઈ રહ્યા એટલે હું પોરે ને ના પોર જ હું હા તમે હવે ચૂપ તો એ તો ગોમને તો વાતું કરે છે ઈ વાતું ચમ કરે ઈ અમુક જલનારા હોય બીજું કોઈ નહીં ઈ જલને વાળો કીધું ઓકા બોલબો કરી પણ સરપંચ માં તારા બનવું તું બની જા કે હા આ તું જે બોલબો કરી તું બની જા કે સરપંચ એને વખત ને પૈસા ઉસા પણ શું અલા એને શું લેવા દેવા સરપંચ માં એનો કાકો નહીં ઉભો આવડો મોટો મારા કાકો ઉભો હોય તો મારે લેવા દેવા નહીં સરપંચ બનવાનું એ કાકા ભલે ઉભો રહ્યો તમે જો ઢેડવાળો અમે ચંપલ પહેરતો તમારો એ હાર પહેરે ને તમને જ પહેરે છે એટલે એનો સરપંચ બનશે તો ને હા અને બોલ પાહો હું આવીશ તો બોલ ઈની આ તારો પહેરો હા ઓ પહેરવા હવે અમને અમને જો અમને એવું વળકોડું કાઢ્યા ના બને ને તો બરોબર તારું વરકોળ કાઢીશ મજબૂત કાઢીશ 5 ગુણ્યા ડબલ પૈસા બહુ હોય વરકોળ મજબૂત જ દેખા સપા હું તું તમાથી એટલે લે આમાં પૈસા નહીં જોતા હા આ તો જીત્યા ભાઈ વરકોળ કાઢવા એટલે તમારા માટે પૈસા જોવા વરકોળ કાઢવા માટે પાહા મારા હારું બારો તમે સરપંચ બનશો બરોબર હા આ કોમેડી બહુ કરે એટલે સમજી લો તારો કે કાલ ચૂંટણી બરોબર હા એટલે તમે સરપંચ બની ગયા હા બાંધી જ જ્યાં ઘણી બાંધી જ જ્યાં આભાર અવાજ ના કરીશ હું સરપંચ જતો રહ્યો બરોબર હા અને તમે સરપંચ માં આવી ગયા હા તો ખાલી 2 દાડા તને આલીશ હું 2 દાડામાં એટલે હરમન દાદા બધું હમું થઈ જાઉં છું કરી નાખશું અને નહીં થયું ને તો તારી વાત હે ભાઈ પૈસાની જે કમી જ છે આપણા જોડે કરી જ નાખશું મજૂર આ છે ફટફટ કરી જાય વાળી એલા એનો કપડા હશે એટલે આમના જોડે કોઈ આમનું કામ લે ને કોઈ મજૂર તો મને કહેજો તું એલા આ તો કરી લેવું તમે હાથે જ કરવાના તમે હાથે જ કરવાના એટલે અમે હાથે જ કરવાના અહીં રહ્યા હાથે કેમથી હાથ કર્યું તમે પકિંગ કરો તમે પકિંગ કરતા કો આ બધા હાથે જ કરે ને તાણે અમે કેના એ કપડાઓ લે આ સાઈડ અમને તો ચાય નતું પીવડાવવાનો યાર તમે શું મારું આખું મોડું બગડી ગયું તમે ચૂપ છો તમે પૈસા આપણે બોલવાનું હતું ફોન કરી દઉં એ આપણે જો ટીમ બરોબર એવા બધા પાહા પડી જાય પણ આ પાહા પડે એમાં નહીં ટિકિટ બિકિટ રદ ના કરાવાય પાહો એ તો અમારું આઈડિયા કામ સારું કરે કડવાજી સરપંચ શું ખાઈ રહ્યું તમે શું કરવા ગણવાળો તમે મોની લેલો આ થયું તું તો થયું ગણવા પણ વાળા અત્યારે બધું યાદ ના હોય હે તો બહુ ભાઈ કે છોકરો ગાડી લઈ આજ સ્કોર્પિયો લાગા લેઠા પડ્યા અને પછી ગોમની પગતી થઈ એ ગઈ ને સ્કોર્પિયો ભાઈ આપણા જોડાતી રહે હા સારું બારો માર શું એટલે
આ તો પથરીજો થાય બરોબર. હા. તો મારા 3 છોકરા બરોબર, 2 ખેતી કરે અને 1 નોકરી કરે. હા એટલે જે નોકરી કરે ને એના જોડે ગાડી નહીં હા બરોબર, અને જે ખેતી કરે ને એના જોડે ગાડી. વિચારો તમે. એટલે ગાડી લો. જો આપણે તમે મજબૂત વાત કહું, જે ખેતી જે બધા નોકરી છે ને, નોકરી એ બધા મોટા છોકરો હોય, અને જે ખેતી કરે બધા નેનો હોય. એટલે તમે નેના બહુ સારું લાગતા, એટલે તમે પૈસાની ગાડી લઈ આલી. એ નહીં હું કાલ દિલ્હી જતો નહીં પેલો શું નામ એમને વાપરો. મારા 3 છોકરા કામ કરે બરોબર, એટલે ગાડી લાવે ખરી, અને તમારા છોકરો કોઈ કરતો નહીં. અને મારા તમે છોકરો આમાં ભત્રીજો છે. એટલે વાપરો ભત્રીજો બરોબર, કોઈ કામ કરતો નહીં બરોબર. તમે સરપંચ બની રહ્યા એટલે પૈસા તો આવશે જ. એટલે જોઈએ હીરો એના પૈસા નહીં લાવે, તમારા પૈસા નહીં લે. હા અને જો હીરો ગાડી લાવે ને તરત હા. તો ખબર પડી જાય કે અમને પૈસા અંદરથી લીધા હે. હા એ વાત. હવે આવા મુદ્દાની વાત આવી રહી. આ બધા અમારા 2 છોકરા કામ કરે, એના પૈસા મેં લઈ આવશું ગાડીમાં. હા બસ થઈ ગયું ને. બેંકો પૈસા પડે આપણે રોજ, જમીન બહુ હોય એના પૈસા લાવશું અમે. એટલે કહું ને અમને પૈસાનો પાવર ને એટલે અમને સરપંચ જ બનવું હોય, મને પૈસા લેવા બીજું કોઈ નહીં. પૈસા જ બહુ હોય. કે 5 વારમાં 50 લાખ રૂપિયા કાઢી નાખું. પણ વચમાં 50 લાખ કાઢ્યા. પૈસા બહુ, જમીન બહુ ખુલ્લી, અમારે હાઈવે ઉપર જમીન ખુલ્લી છે. તો તમે હાઈવે પર હોય તો તમે પેલું કરો તો જ નહીં. પણ અમારે બનવું, સરપંચ બનવું અમારે લો. એટલે પણ ગામના માણસો અમને વોટ આલે તો બનશે ને. એમ કહું હજુ એટલે મને કોક થાય રે એમ કે મારે કે હું સરપંચનું ફોર્મ ભર્યું તો મને કોક થાય એટલે અમને વોટ કોણ આલશે? મને એવું થાય. તો કાકુ લાગશે તાળા. નહીં અમારે તો દર વર્ષે જે આલે ને ઈ જ વોટ આલશે. એટલે આખા ગામમાં ખાલી આખા ગામમાં તમારા ઘરમાં વાપરો. બધું હવે ના લે બંકો એમાં પડે વાપરો. વોટ પડે, વાપરો પેલા. વોટ આવશે. આખા ગામમાં તમે 2 જેવા હો કે મને વોટ નહીં આલતા, બાકી બધા તમારા કુટુંબ ના ને એ મને વોટ આલે. હાલ તો જોઈ લે કેવો વોટ આલે. અલે આમાં એવું નહીં હોતું, આમાં એવું નહીં હોતું કે આપણા ઘરનો હોય કે વોટ આલીએ, એવું ના હોય. એવું ના હોય. એરો મોણો અમુક હાચો હોય, એમાં ખબર હે. હોય. ભાર એરો મોણો હાચો હોય તો એને વોટ આલવાનો, એવું હોય આમાં. આ એવું ના હોય કે આ ખોટો કે એરો પૈસા ખાય તો પછી એમને ના આલે વોટ કોઈ. તમને પૈસા લાગે, તમને કાઢવા માંગે. તમારે હવે ટાઈમ થઈ ગયો. યા મીટિંગ બહુ થઈ ગઈ હે. રાત ચલા ખબર હે. અરે ચૂંટણી જોવા ને કાલે જો આપણે પેલું કરાવીએ. આ તો કાલે કામ ભેગું કરીએ અને પેલું ઈરું કરીએ. શું કહેવાય, માઇકમાં બોલાવરાઈએ. એ તો નહીં તો મોડા ના હોય તો બધું કરીએ. ના ગામમાં જાહેરાતું કરવાની ચોઈન મેર પડતો હોય. તમારે નહીં યાર, ગામડાવાળા આપણે નવળા નહીં યાર. અમે અમારી રીતે કરશું. તમારી હવે કાલ બધું જોયું જાય બરાબર. કોઈ બિલીવ કાલ ખાલી શું કરવાનું ખબર હે? કાલ આપણે મીટિંગ થા ને એટલે એક સાઈડ હીરા ઉભા રહે, એક સાઈડ હું ઉભો રહે બરોબર. ખાલી ગામના ને કહેવાનું હોય કે આ ઉભો રહ્યો કે હીરો નવો માણસ હીરો ઉભો રહ્યો હોય. પછી એટલે એમને ખબર તો પડશે ને કે હીરો ઉભો રહ્યો કે એમને વોટ આલ્યા જેવો ગામને આલ્યા જેવો હોય. હા એટલે પછી બધા ગામવાળા ડિસ્કસ કરે કે મારો વાયકણ આલવાનો કોઈ કણ આલવાનો હોય. પછી જીતે એના સરપંચ મળે દેવાનો. હા જેના વધુ વોટ હોય જીતી જાય. અને જે હશે ને ચંપલ નો હાર અને લે તું ને કર ને કર બાપણ બહુ કરીશ ને, મોણ તો બહુ હોય. હવે કાલ વાત પૈસાની કમાઈ નથી. કાલ વાત કાલ ભેગી કરીએ પાહા. લે અમને તો બહુ પેલું કર્યું નહીં લે. ચાલ આવો તમે, ચાલ આવો ને ચા પીવો હોય. આજે સરપંચ ને ચાલ લ્યો. બસ બસ લે. સરપંચ થોડા ચાના તમે એવાય લાગો, બહુ પીતા લાગો. અપ ચડાઈ ગયા ના હારું. આ ચા તો કોઈ વ્યવહાર હે, ચા નહીં. આ સરપંચ તો તોડવાની એટલી એવું હોય કે આપણે પેલું થાય. એટલે આમ ગમે એટલો ચા પીવું ને ચાહી શું થાય પગ ચડે. અપ ચડે મારે બધું. મારે જો ઘરી જાય. મારે જો તોડવાનું આવતું જ નહીં, અને શરીર આખું ગઈ જાય ને તોય વાંધો નહીં, ઘરી જાય ને તોય. જેમ કે મારે ખાલી એક ફોન કરું ને કે જરૂર હોય તો તરત આવીને પૂરા બધા સમજો એ પબ્લિક છે આપણી. તમારો વોટ તો ખરો હો સરપંચ યાર. વાત એટલે ના આપણે થાય. પેલા કાઢીએ જેવું નહીં કે હું ફોર્મ ભરી દીધું એટલે કે મને વોટ આલે છે બધા. એટલે ચા તો કોઈ વસ્તુ નહીં, આ તો વ્યવહાર હે. ગમે તે ખાલી 2 જણા બાકીલા હે ને હંગાત ખાલી માં આમ ચા પીવા દો, ચુસ્કી. હા, વ્યવહાર પૂરો, complete. હા, ભાઈ ભાઈ થઈ જાય બધા. હા. અને આ તો હું ઉપર પાતમાં આવે એટલે પેલા એમને કેવું લાગે હવે આ ચમ પાછા આવે. એ તો હવે વાતું અપરે એમને ખબર કે હું નહીં બનવાનો, હા. એટલે ભાઈ શું કરે તાર વાતું જ અપડે ને આપણે. એટલે આ તો કે માણસો વોટ આલવાના હે, કોઈ નહીં કોઈ આમ ખાલી જોવા આવવાના કે આટલા કે આપણે જોવા આયા અને કે જીતી જાય એવું નહીં. દબાવશે ને તાન જીતશે રે. એ તો કે આટલી બધી પબ્લિક હે કે એડો જીતી ગયા, પણ એ દબાવે ને તાન તમે જીતો એમ ના જીતો. અને એ પેલા સરકારના પૈસા લેવાય જાય સરપંચ બને ને કે એ જો ના પેલા બને ખબર હું આટલું વાપરી ગયો, હમણાં વાપરી ગયો તો હોય. હોય કે તને સ્કોર્પિયો લઈ આલો એટલે ચાલે આવજો ને. હા. ના ચા લેવા નહીં, ચા લેવા જ તો ના તમે બી કોઈક વાત કરતા હતા. ઓએ. તાર હતું. તે શું કે ખબર હા. કે પેલા પૈસા આવે ને એટલે કે 50,000 કાઢલું અંદર હા. અને કે તને સ્કોર્પિયો લઈ આલું, પછી તારીમ કહેવાનું કે જો મારી કમાઈને લાવ્યું. અને આ તો આવું જોઈ લે. આ તો તમારા સિવાય બીજું કોઈ સારું નહીં. નાખી દો આમ સાઈડમાં કર.
કચરો ના કરાવીએ આમ સાઈડમાં નાખજો હો બસ એટલે પણ તો આ ચૂંટણી આવે ને એટલે જોઈ જાય કોણ કને વોટ આલે અહીં તો કાલ જોયું જાય ને અમે બે 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 આસપાસ રહ્યું હોય મોટાનું ઠેકાણું નતું ને એટલે બ્રો કાલ આપણે હે ને મીટિંગ મોટી કરવાની બરોબર આજે બૈરમ ફેરા બધું આબુ જોઈએ આપણે હરમન દાદે નહીં કરવી મીટિંગ આપણે ગમત રાખો બરોબર ગમત રાખવાની છે. હરમન દાદા યાર બહુ આખું પડે યાર આપણો તો એટલે હરમન દાદે શું આપણું ખાલી જે આપણું ગ્રુપ છે ને હા જે 15-20 જણા ને ઈરાજ આવે આપણે ઈરા જ આવે ભાઈ ના મજા આવે હા પછી પેલા જે યાર મેન ગામમાં બધાને ખબર પડે કે આ ઉભા રહ્યા છે ભાઈ વોટ આલે ઈ અને ખાલી બજરંગી ગ્રુપ એકલું હોય બરોબર ને એટલે ગામમાં બધા સભ્યો હોય મજા આવે એ તો કાલ અમે બે ઉભા રહીએ પછી ખબર પડે કે કને વોટ આલવાનો બરોબર ને ચલો તારે આપણે તમે ના ફરી જતા